ચલો આપણે આલ્કોહોલ એક વિભાગ આખો પૂરો કર્યો. હવે આપણે જે શરૂઆત કરવાની છે ફિનોલ. ફિનોલ તો આપણે OH સમૂહ જ્યારે આલ્કાઇલ સમૂહ સાથે જોડાય તો આલ્કોહોલ બનાવે, બરાબર. પણ જ્યારે OH સમૂહ એ એરોમેટિક રિંગ સાથે જોડાય એટલે એને કહેવાય એરોમેટિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ જે છે એને એરોમેટિક આલ્કોહોલ કહેવાય, જેને આપણે ફિનોલ તરીકે ઓળખીશું. કેમ ફિનોલ? કે ભાઈ એરોમેટિક રિંગમાં આપણે બેન્ઝીનની રિંગનો અભ્યાસ કરીએ છીએ, તો બેન્ઝીનની રિંગ જોડાયેલી હોય તો એને આપણે એરોમેટિક આલ્કોહોલ એટલે કે ફિનોલ તરીકે ઓળખીએ છીએ. હવે ફિનોલમાં તો જ્યારે બેન્ઝીન રિંગની ઉપર એક OH સમૂહ જોડાયેલો હોય, એની ઉપર એક OH સમૂહ જોડાયેલો હોય તો આપણે એનું IUPAC નામકરણ એટલે કે ફિનોલ તરીકે ઓળખીએ છીએ, અથવા બેન્ઝીન આલ્કોહોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આની સાથે કોઈ અન્ય ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય તો એની અંદર તો આ જે બંધારણ સૂત્રો છે એ તમારે IUPAC એના નામકરણ MCQ માટે યાદ રાખવાના. તો OH સમૂહ એના ઓર્થો સ્થાનમાં CH3 સમૂહ જોડાય ત્યારે એને આપણે ઓર્થો મિથાઇલ ફિનોલ તરીકે ઓળખીએ, પણ એનું પ્રચલિત નામ હું પ્રચલિત નામ લઉં છું. તો આને પ્રચલિત સ્વરૂપે IUPACમાં પણ સ્વીકારેલું છે, એને કહેવાય ઓક્રેસોલ એટલે ઓર્થોક્રેસોલ કહેવાય છે. જ્યારે OH સમૂહના સંદર્ભમાં CH3 સમૂહ OH સમૂહના સંદર્ભમાં CH3 સમૂહ જો મેટા સ્થાનમાં હોય તો એને મેટાક્રેસોલ તરીકે ઓળખવામાં આવે છે. પછી બીજું એક બંધારણ સૂત્ર કે OH સમૂહ એના સંદર્ભમાં મિથાઇલ સમૂહ પેરા સ્થાનમાં હોય તો એને પેરાક્રેસોલ તરીકે ઓળખવામાં આવે છે. હવે કે ભાઈ બે OH સમૂહ, કેટલા? બે OH સમૂહ તો એકબીજાના ઓર્થો સ્થાનમાં હોય તો બે OH સમૂહ જ્યારે એકબીજાના ઓર્થો સ્થાનમાં હોય તો એને કહેવાય છે કેટેચોલ અથવા કેટેકોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી બીજો એક પદાર્થ છે કે બે OH સમૂહ એકબીજાના મેટા સ્થાનમાં હોય તો એને કહેવાય છે રિસોર્સિનોલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. રિસોર્સિનોલ તરીકે ઓળખાય છે. બીજો એક પદાર્થ છે કે બેન્ઝીન રિંગ, એમાં OH સમૂહ એકબીજાના પેરા સ્થાનમાં હોય તો એને ક્વિનોલ તરીકે ઓળખવામાં આવે છે, અથવા હાઇડ્રોક્વિનોલ પણ કહેવામાં આવતો હોય છે. હવે બીજો એક પદાર્થ કે જ્યારે બેન્ઝીન રિંગ ઉપર OH સમૂહ હોય અને એકબીજાના ઓર્થો અને પેરા સ્થાનમાં જ્યારે નાઇટ્રો સમૂહ જોડાયેલો હોય તો એને IUPAC પદ્ધતિ પ્રમાણે 2,4,6 ટ્રાય નાઇટ્રો ફિનોલ તરીકે ઓળખાય છે, બરાબર. પણ એને પ્રચલિત રૂપે પિક્રિક એસિડ પણ કહેવામાં આવે છે, બરાબર. આ થઈ ગયા તમારા બંધારણ સૂત્રો જે તમારે MCQ માટે ખાસ યાદ રાખવાના છે. હવે આપણે વાત કરીએ છીએ કે ભાઈ એના ભૌતિક ગુણધર્મો લઈએ કે ભાઈ ફિનોલ, એના આપણે સ્ટેપ બાય સ્ટેપ ભૌતિક ગુણધર્મો પહેલા લઈએ. ભૌતિક ગુણધર્મો વિશેનો ખ્યાલ કે ભાઈ ભૌતિક ગુણધર્મો કે સૌથી પહેલા તો ભાઈ ફિનોલનું જે બંધારણ સૂત્ર છે એની અંદર આપણે વાત કરીએ કે ભાઈ ફિનોલનું જે બંધારણ સૂત્ર તો આ રીતે
એનું ઇલેક્ટ્રોનિક બંધારણ સૂત્ર અવકાશની અંદર ગોઠવાયેલું હોય છે, OH. આ ઓક્સિજન એની બે લોન પેર હોય છે, બરાબર, અબંધકારક ઇલેક્ટ્રોન. એમાં ઓક્સિજન જે પરમાણુ છે એનું સંકરણ કયા પ્રકારનું છે? sp3 પ્રકારનું છે. જ્યારે ઓક્સિજન બેન્ઝીનના જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનનું સંકરણ sp2 છે. આ બોન્ડ એંગલની વાત કરીએ તો આ બંધકોણ 109 ડિગ્રીનો પ્રાપ્ત થયેલો છે, બરાબર. હવે બીજો ગુણધર્મ, આ એનું ઇલેક્ટ્રોનિક બંધારણ સૂત્ર પ્રમાણે. તો બીજો ગુણધર્મ છે કે એની અંદર એમના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, એના વિશે આપણે થોડોક અભ્યાસ કરીએ. કે એવું કહેવાય છે કે ફિનોલનું ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ જે ટોલ્વિન અને ફ્લોરોબેન્ઝીન ટોલ્વિન કરતા ઊંચું અને હેલો એરિન કરતા નીચું છે. આ બીજો કે ફિનોલનું ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ હંમેશા ઊંચું. કેમ ઊંચું હોય? તો એનું કારણ છે કે ફિનોલમાં OH બંધ આવેલો છે અને ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ કેવો છે? ધ્રુવીય બંધ છે, બરાબર. આ એક ધ્રુવીય બંધ. બીજો ધ્રુવીય બંધ કાર્બન, બેન્ઝીનનો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ પણ ધ્રુવીય. આ બંને બંધ એટલા બધા પ્રબળ હોય છે કે એને તોડવા માટે એન્થાલ્પી વધારે આપવી પડે. જ્યારે એની સરખામણીમાં ટોલ્વિનની વાત કરીએ તો ટોલ્વિન છે તો બેન્ઝીન રિંગ ઉપર CH3 સમૂહ, બરાબર. હવે એની અંદર તો એનું ઉત્કલન બિંદુ, ગલન બિંદુ નીચું જતું રહે. કેમ કે કાર્બન જોડાયેલો છે બેન્ઝીન રિંગ સાથે CH3, બરાબર. જ્યારે હેલો એરિન કરતાં નીચું કહેવાય. કેમ કે હેલો એરિનમાં હેલો સમૂહ એ ઓક્સિજનના કરતાં વધુ વિદ્યુત ઋણતા ધરાવતા હોવાથી આ ગુણધર્મ પ્રાપ્ત થયેલો છે. બીજો ગુણધર્મની વાત કરીએ કે ફિનોલ. તો ફિનોલ તેના જ અણુઓ સાથે આંતર આણ્વીય H બંધ બનાવે અને પાણી સાથે પણ આંતર આણ્વીય H બંધ બનાવે છે, બરાબર. બંને રીતે H બંધ બનાવશે. કઈ રીતે? કે આંતર આણ્વીય H બંધ તો બંનેમાં બનશે. એનું કારણ છે કે ફિનોલ પોતાના જ અણુઓ સાથે પણ હાઇડ્રોજન બંધથી જોડાય છે, બરાબર. પણ કયો હોય? આંતર આણ્વીય H બંધ બનાવે. એ જ રીતે ફિનોલ એના જલીય દ્રાવણમાં, એટલે કે પાણીની અંદર ફિનોલને તમે દ્રાવણ બનાવો તો પાણી સાથે પણ શું બનાવે છે? આંતર આણ્વીય H બંધનું નિર્માણ કરતો હોય છે. અને આ આંતર આણ્વીય જે H બંધ જે બને છે એમાં આપણે વાત કરીએ કે જો નાઇટ્રો સમૂહ ધરાવતો ફિનોલ હોય તો એવું કહેવાય છે કે એમાં નાઇટ્રો સમૂહ ધરાવતો જે ફિનોલ હોય તો એવું કહેવાય છે કે ઓર્થો અને પેરા નાઇટ્રો ફિનોલમાં આંતર આણ્વીય H બંધ અને મેટા અને પેરા અને ઓર્થો નાઇટ્રો ફિનોલમાં
આંતઃ આણ્વીય H બંધ બને છે. બરાબર, આ ખાસ ખ્યાલ રાખજો કે મેટા અને પેરા નાઇટ્રો જે ફિનોલ છે એ પોતે આંતર આણ્વીય H બંધ બનાવે છે. કોની સાથે? તો પાણીના અણુઓ સાથે, અને સાથે સાથે એમના પોતાના જ બે અણુઓ જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે એની અંદર આ પ્રકારનો આંતર આણ્વીય H બંધનું નિર્માણ થતું હોય છે. કઈ રીતે થાય તો એને આપણે થોડુંક આકૃતિ દ્વારા સમજી લઈએ કે એ આ પેરા નાઇટ્રોફિનોલ લઈએ ઉદાહરણ તરીકે. બરાબર, તો એ આ પેરા નાઇટ્રોફિનોલ એવો ને એવો બીજો એક પેરા નાઇટ્રોફિનોલ. બરાબર, તો આ શું બનશે? H. બરાબર, જ્યારે ઓર્થો નાઇટ્રોફિનોલમાં શું થાય તો એ આંતઃ આણ્વીય H બંધ બનાવશે કે બેન્ઝીન, એની ઉપર OH, આ નાઇટ્રો સમૂહ, તો આમની વચ્ચે આંતઃ આણ્વીય H બંધનું નિર્માણ થતું હોય છે. એના પરિણામે એવું કહેવાય છે કે ઓર્થો અને મેટા નાઇટ્રોફિનોલ કરતાં પેરા નાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ હંમેશા ઊંચું. બરાબર, એટલે એવું કહેવાય કે પેરા નાઇટ્રોફિનોલ એનું ઉત્કલન બિંદુ ઇઝ ગ્રેટર દેન મેટા નાઇટ્રોફિનોલ ઇઝ ગ્રેટર દેન ઓર્થો નાઇટ્રોફિનોલ. બરાબર, આ રીતે ઉત્કલન બિંદુનો ક્રમ આપણને પ્રાપ્ત થાય છે. બીજો ગુણધર્મ નેક્સ્ટ કે ભાઈ આ ફિનોલ છે તો એ ફિનોલ સમૂહ તો એનું જલીય દ્રાવણ બનાવવામાં આવે કે ભાઈ ફિનોલ તો બેન્ઝીન રિંગ, એની ઉપર OH, એનું તમે જલીય દ્રાવણ બનાવો એટલે એ જલીય દ્રાવણ કેવું બને છે? એસિડિક બને છે. કેમ એસિડિક બને છે? કે ફિનોલની અંદર બેન્ઝીન રિંગ ઉપર જે OH સમૂહ છે એમાં રહેલો હાઇડ્રોજન આયન એ પરમાણુ એ આયન રૂપે છૂટો પડી અને H3O પ્લસ બનાવશે અને શું બનાવશે? ફિનોક્સાઇડ આયન બનાવે છે. ફિનોક્સાઇડ આયનનું નિર્માણ કરે છે. પરિણામે એવું કહેવાય કે આ નિર્બળ એસિડિકનો ગુણધર્મ ધરાવે છે. એટલા માટે એનું શું બને? સંયુગ્મી બેઝ બનાવે. આપણે સંતુલનમાં શીખવાડીએ કે કોઈ પણ એસિડ હોય તો એ પોતાનો સંયુગ્મી બેઝ બનાવે અને બીજો સામે બેઝ હોય એટલે એ પોતાનો સંયુગ્મી એસિડનું નિર્માણ કરતો હોય છે. હવે અહીંયા જે ફિનોક્સાઇડ આયનની વાત કરીએ તો ફિનોક્સાઇડ આયન એ પોતે સંસ્પદન સૂત્રો પણ બનાવે છે. સંસ્પદન વૃદ્ધિ એની અંદર રહેલી છે. તો સંસ્પદન ઘટનાને કારણે એની એસિડિકતામાં વધારો કરે છે. કે બી સંસ્પદન એ આ આપણો ફિનોલ, બરાબર, એનો ફિનોક્સાઇડ આયન એક ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન, ઓક્સિજન પાસે 2 લોન પેર હોય, આ 2 લોન પેર, બરાબર, અને એક વધારાનું અબંધકારક ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન. હવે આની અંદર સંસ્પદન ઘટના ઉત્પન્ન થાય. સંસ્પદન થાય એટલે શું થશે? આ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનિકમાં આ 2 વચ્ચે પાયબંધ બનાવવા જશે, રાઈટ? તો એ વખતે આ પાયબંધ એ આ કાર્બન ઉપર સ્થિર થઈ જશે એટલે આપણને એમાંથી એક નવું સૂત્ર મળશે. અને શીખવાડેલું છે કે દરેક સંસ્પદન સૂત્રો એકબીજામાં પરિવર્તનશીલ હોય છે. ઓક્સિજન આયનની વધેલી 2 લોન પેર અને એની ઉપર પહેલા ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું એટલે આની ઉપર ધન વીજભાર અને અહીંયા ડબલ બોન્ડ અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ. ફરીથી પુનઃ આમાં સંસ્પદન થશે. આ ઇલેક્ટ્રોન યુગ્મ આ 2 વચ્ચે બંધ બનાવશે, આ ઇલેક્ટ્રોન યુગ્મ આની ઉપર સ્થિર થઈ જશે એટલે આપણને એમાંથી બીજું એક નવું સંસ્પદન સૂત્ર મળશે. એ પણ એકબીજામાં પરિવર્તનશીલ હોય. તો પાયબંધ જૂનો, બરાબર, ઓક્સિજન
આયની 2 લોન પેર અને આ ઓક્સિજન પરનો ધન વીજભાર ડબલ બોન્ડ, અહીંયા નવો પાઈ બંધ બન્યો, અહીંયા ઋણ વીજભારી ઇલેક્ટ્રોનિક પુનઃ ફરીથી સંસ્પંદન થશે. ફરીથી શું થશે? ફરીથી આ પાઈ બંધ, આ બે વચ્ચે બંધ બનાવવા જશે, આ રે આની ઉપર સ્થિર થઈ જશે. તો એમાંથી આપણને બીજું એક સંસ્પંદન સૂત્ર મળશે. ઓક્સિજન 2 લોન. હવે તમે જોઈ શકો તો અહીંયા એક નવો પાઈ બંધ, આ પાઈ બંધ, ડબલ બોન્ડ, ધન વીજભાર, ઋણ વીજભારી ઇલેક્ટ્રોન યુક્ત. પુનઃ ફરીથી એમાં સંસ્પંદન થશે હજુ પણ, એટલે આ ઇલેક્ટ્રોનિકમાં આ બે વચ્ચે પાયબંધ બનાવશે, આ ઓક્સિજનનો પાયબંધ અહીંયા પાછો જશે, એટલે એમાંથી આપણને બીજું એક સંસ્પંદન સૂત્ર મળશે. એટલે આ છેલ્લું સંસ્પંદન સૂત્ર અહીંયા થઈ જશે ઓક્સિજન 2 લોન પેર અને એક વધારાનું ઋણ વીજભારી ઇલેક્ટ્રોન યુ પાયબંધ તો અહીંયા જેમ સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધે છે એના પરિણામે જે ઋણ વીજભાર છે એ ઋણ વીજભાર કેવો થાય છે? વિસ્થાનીકૃત થાય છે, બધી બાજુ એક સરખી રીતે ફેલાઈ જાય છે. પરિણામે જે ફિનોક્સાઇડ આયન એનું સંસ્પંદનના આ ગુણધર્મને કારણે એની સ્થિરતા વધી જાય છે અને એના પરિણામે જે ફિનોલ છે એનું જલીય દ્રાવણ કેવું બને છે? એસિડિક ગુણધર્મનું નિર્માણ કરતો હોય છે. એટલે એવું કહેવાય છે કે આ ફિનોલનું જલીય દ્રાવણ એ એસિડિક ગુણધર્મ ધરાવે છે, પરંતુ એ આલ્કોહોલ કરતાં વધુ એસિડિક છે. એવી આલ્કોહોલની સરખામણીમાં ફિનોલનું જલીય દ્રાવણ વધુ એસિડિક હોય છે. ફિનોલનું જલીય દ્રાવણ કેવું બનશે? વધુ એસિડિક ગુણધર્મનું નિર્માણ કરતું હોય છે. બરાબર. અહીંયા તમારા ફિનોલ એના જે રાસાયણિક જે ભૌતિક ગુણધર્મો અહીંયા પૂરા થાય છે. હવે તો ફિનોલ એના આપણે રાસાયણિક ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે આવતા રહીએ ફિનોલ. ઓકે ચલો આપણે પહેલાં ફિનોલની બનાવટ લઈ લઈએ કે ફિનોલ સંયોજનો કઈ રીતે બનાવવામાં આવે છે. ફિનોલ સંયોજનની બનાવટ. ટોપિક છે બનાવટ, કે ફિનોલ સંયોજનો કઈ રીતે બનાવવા. પહેલો જ રીત છે હેલો એરિનમાંથી. બરાબર. આ પહેલી રીત. કે હવે આપણે વાત કરીએ કે ફિનોલ સંયોજનોમાંથી આપણે શું બનાવવું છે? આપણે હેલો એરિનમાંથી ફિનોલ બનાવવા છે. તો એ બનાવવા માટે તો પહેલી પદ્ધતિ છે કે હેલો એરિનમાંથી બનાવવાની રીત, અને આ પદ્ધતિને આપણે કહેવાય છે ડાઉ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને ડાઉ પદ્ધતિ કહેવાય છે. તો ડાઉ પદ્ધતિ એટલે શું છે? તો એની અંદર આપણે શું કરીએ છીએ કે ભાઈ હેલો એરિન, તો અહીંયા લઈ લઈએ આપણે ક્લોરોબેન્ઝીન. એની પ્રક્રિયા આપણે NaOH ના 6 થી 8% જલીય દ્રાવણ સાથે કરવામાં આવે છે. આ પ્રક્રિયા તો એ તાપમાન છે 633 કેલ્વિન તાપમાને અને 300 વાતાવરણ દબાણે આખી પ્રક્રિયા થાય છે.
633 કેલ્વિન તાપમાને અને 300 વાતાવરણ દબાણે આખી પ્રક્રિયા થાય છે. અને એ પ્રક્રિયામાં તો આપણને સૌથી પહેલાં વચગાળાની નીપજનું નિર્માણ થાય છે. તો વચગાળાની જે નીપજ બને છે એ નીપજ એટલે કે જેને કહેવાય છે સોડિયમ ફિનોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પદાર્થ બને છે સોડિયમ ફિનોક્સાઇડ. બરાબર. હવે આ સોડિયમ ફિનોક્સાઇડનું HCl સાથે તટસ્થીકરણ કરવામાં આવે એટલે શું બનશે? એમાંથી આપણો મૂળ સંયોજન ફિનોલનું નિર્માણ થશે, NaCl દૂર થાય છે. આ પહેલી પદ્ધતિ કે જે ડાઉ પદ્ધતિ તરીકે ઓળખાય છે. બીજી પદ્ધતિ છે આપણા અભ્યાસક્રમમાં કે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી મેળવવાની રીત છે. તો બીજી પદ્ધતિ છે કે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી ફિનોલ મેળવવામાં આવે છે. તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ તો એ સૌથી પહેલાં તો આપણે આ પ્રક્રિયાને બેન્ઝીનમાંથી જોઈ લઈએ કે કઈ રીતે બનાવવામાં આવે. કે બેન્ઝીન એનું તમે ધુમાયમાન H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરો તો આ પ્રક્રિયા થાય એટલે એમાંથી પદાર્થ બને છે બેન્ઝીન ઉપર SO3H સમૂહ જેને કહેવાય છે BSA, બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહીએ છીએ. હવે આ બેન્ઝીન સલ્ફોનિક જે એસિડ બને છે એનું તમે પીગલિત NaOH સાથે પ્રક્રિયા કરો તો પીગલિત NaOH ની સાથે પ્રક્રિયા થાય એટલે એમાંથી તો આપણું સંયોજન ફિનોલનું નિર્માણ થતું છે. ત્રીજી પદ્ધતિ છે ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી બનાવવાની રીત. બરાબર. ત્રીજી પદ્ધતિ છે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી ફિનોલ બનાવવાની રીત. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ તો આપણે ભણી ગયા કઈ રીતે બને. તો એ મેં તમને આખી બેન્ઝીનમાંથી એ આખી તમને પ્રક્રિયા શીખવાડી દીધી છે. તો આપણે અહીંયા બેન્ઝીન એમાંથી આપણે એનિલિન બનાવવાની પ્રક્રિયા તમને શીખવાડી દીધી. બરાબર. તો એનિલિન એનું તમે પ્રક્રિયા કરો NaNO2 HCl ની હાજરીમાં તો નાઇટ્રસ એસિડ છૂટો પડે 273 થી 278 કેલ્વિન તાપમાને. એમાંથી પદાર્થ બનશે તો N2Cl એટલે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. એને આપણે BDSA તરીકે ઓળખીએ છીએ. બરાબર. BDSA હવે એને પાણીની હાજરીમાં ગરમ કરવામાં જળ વિભાજન તો એ વખતે એમાંથી સંયોજન બનશે તો ફિનોલ બનશે, N2 છૂટો પડશે, HCl છૂટો પડશે. બરાબર. તો આ રીતે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી આ પદાર્થનું નિર્માણ થતું હોય છે. ચોથી પદ્ધતિ છે ક્યુમિનમાંથી મેળવવાની રીત. બરાબર. તો ચોથી પદ્ધતિ છે કે ક્યુમિનમાંથી કઈ રીતે મેળવી શકાય. ક્યુમિનમાંથી હવે ક્યુમિનમાંથી મેળવવાની રીતમાં તો સૌથી પહેલા ક્યુમિન બનાવવામાં આવતો હોય છે. તો ક્યુમિન કઈ રીતે બનાવે. તો ક્યુમિન બનાવવા માટે એક પ્રક્રિયા કરવામાં આવે છે. તમારી ચોપડીમાં સિમ્પલ પ્રક્રિયા આપી છે કે જેમાં ડાયરેક્ટ ક્યુમિન આપી દીધો છે. આ બેન્ઝીન એની CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન સાથે આખી પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયા તો ફોસ્ફોરિક એસિડની હાજરીમાં બરાબર 523 કેલ્વિન તાપમાને
તો બેન્ઝીન ઉપર CH CH3 CH3 આને કહેવાય છે ક્યુમીન કહેવાય છે, બરાબર. હવે સેકન્ડ સ્ટેપમાં તો ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે ક્યુમીન હાઇડ્રોપેરોક્સાઇડ બને છે. આ પદાર્થની ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરો તો બેન્ઝીન CH CH3 ડબલ OH CH3 અને અહીંયા H. તો આવો એક પદાર્થ બને છે જેને આપણે ક્યુમીન હાઇડ્રોપેરોક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. પદાર્થ છે ક્યુમીન હાઇડ્રોપેરોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે એનું તમે જળ વિભાજન કરો એટલે એમાંથી તમને લાસ્ટ તો ફિનોલ સંયોજન સરળતાથી પ્રાપ્ત થાય છે, બરાબર. તો ક્યુમીન હાઇડ્રોપેરોક્સાઇડ એનું તમે એસિડિક માધ્યમની હાજરીમાં જળ વિભાજન કરી દો તો એમાંથી ફિનોલ સંયોજનનું નિર્માણ થાય છે, બરાબર. તો આ રીતે ફિનોલ એની 4 પદ્ધતિઓ છે બનાવટની. હેલોએરિનમાંથી ડાઉ પદ્ધતિ, બેન્ઝીન ડાયસલ્ફોનિક એસિડ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ અને ક્યુમીનમાંથી બનાવવાની રીત જોવા મળે છે, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ બીજા પિરિયડની અંદર તો આપણે શું જોઈશું કે આ ફિનોલ જે બને છે એના આપણે રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરીશું.